ટુ બીના રૂપ આપણે જોયા. પ્લુરલના બહુવચન પેરેગ્રાફ કરવાનો હોય, પ્લુરલનો પેરેગ્રાફ આપવામાં આપે, એક સિંગ્યુલર આપવામાં આપે ઉપર પેરેગ્રાફ એક્ઝામની અંદર, અને આપણે પ્લુરલ કરવાનું હોય કે ઉપર પ્લુરલનો પેરેગ્રાફ આપે અને નીચે સિંગ્યુલર કરવાનો હોય, એકવચન કરવાનું હોય, ત્યારે શું યાદ રાખવું પડે? પેલો ટોપિક આપણે જોયો ટુ બી, એમ ઇઝ, વોઝ વેર, વર્તમાન અને ભૂતકાળના રૂપ. ટુ હેવના રૂપ જોયા. હેવ હેઝ પાસે છે, વર્તમાન કાળના રૂપ. ભૂતકાળમાં હેડ એક જ રૂપ છે, એક વચન હોય કે બહુવચન, એ જોયું. ત્રીજા નંબરમાં આપણે હવે જોશું પ્રોનાઉન્સ, સર્વનામો વ્યક્તિવાચક યાદ હોવા જોઈએ. બરાબર, આ કોષ્ટક તમારે યાદ હોવું જોઈએ. એક્ઝામમાં જ્યાં જ્યાં તમને કરતા દેખાય ત્યાં પ્લુરલમાં કરતા જોવાનો શું થાય છે. આ આપેલું હોય તો સબ્જેક્ટ તરીકે વીજ કરવું, જે મોટે ભાગે વાક્યની શરૂઆતમાં જ હોય છે. હકાર અને નકાર વાક્યમાં, ઇન્ટ્રોગેટિવ વાક્યમાં હેલ્પિંગ વર્બ પછી જ હોય છે. મી આપે તો અસ જ કરવું પડે. માય કે માઇન આપે તો માય આપેલું હોય તો અવર કરવું પડે. માય ફ્રેન્ડ, અવર ફ્રેન્ડ્સ. માય ન, ધીસ પેન ઇઝ માય ન, આ પેન મારી છે તો ધીસ ઇઝ, THIS, આ નજીકની એક વસ્તુ હોય ત્યારે. બહુવચન કરવું હોય તો શું થાય? નજીક વધારે વસ્તુ હોય ત્યારે આ મારી, આ મારા મિત્રો છે, આ મારો મિત્રો છે તો આપણે એમ કહીએ ધીસ ઇઝ માય ફ્રેન્ડ, આ અમારા મિત્રો છે. ધીઝ આર અવર ફ્રેન્ડનું ફ્રેન્ડ્સ. ધીઝ ઇઝનું બહુવચન ધીઝ આર થાય. ધીઝ પેન ઇઝ માઇન, તો ધીઝ, THIS નું શું થઈ જશે? THESE. ધીઝ પેનનું પેન્સ, ઇઝનું આર. ધીઝ પેન્સ આર માઇન, આ પેન મારી છે ઉપર એવું હોય તો માય ન આપે ત્યારે અવર્સ કરવું પડે, અવર ચાલે નહીં. માય સેલ્ફ, મારી જાતે, અમારી જાતે તો અવર સેલ્ફ્સ. હું મારું કામ મારી જાતે કરું છું. આઈ ડુ, ડુ એટલે મેઇન વર્બ, કરું છું. આઈ ડુ શું? તો કે મારું કામ, ઓબ્જેક્ટ. આઈ ડુ માય વર્ક માય સેલ્ફ. તો અહીં જુઓ શું ફેરફાર થશે? આઈનું વી, અમે અમારું કામ અમારી જાતે કરીએ છીએ. વી ડુ માય વર્કનું પ્લુરલ શું થઈ જશે? અવર વર્ક. વી ડુ અવર વર્ક. માય સેલ્ફનો શું થઈ જશે? અવર સેલ્ફ્સ. એફની જગ્યાએ VES કરવું પડે. તો જ્યારે તમને પ્રથમ વિભક્તિ હોય, બોલનાર, એકવચન, સિંગ્યુલર કોને કહેવાય? આઈ. પ્રથમ વિભક્તિ જ હોય, બોલનાર, પણ પ્લુરલ શું થાય? અમે કે આપણે એવું બોલીએ ત્યારે વી. તો આ ખાસ જોવાનું, કરતા સામે કરતા, આઈનું વી જ કરવાનું. મી પેરેગ્રાફમાં ઉપર આપેલું હોય તો નીચે અસ જ કરવાનું. ઉપર વી હોય તો આઈ કરવાનું, ઉપર અસ હોય તો મી કરવાનું. અવળું પણ પૂછી શકે, ઉપર પ્લુરલનો પેરેગ્રાફ પણ આપી શકે, તો ખબર હોવી જોઈએ કે વી હોય તો આઈ કરવાનું, અસ હોય તો મી. આ રીતે આખી લાઈન યાદ હોવી જોઈએ. સબ્જેક્ટ વિભક્ત, સબ્જેક્ટ, ઓબ્જેક્ટિવ, કેસ, સબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ, પોઝેસિવ અને ઇમ્ફેટિક, કે આપણે કઈ પારવાચક શબ્દ કે સ્વવાચક શબ્દ. પછી બોલનાર, સામેવાળા વિશે વાત થતી હોય તો ત્યારે તો સહેલું છે, તું કઈ કે તમે કઈ, એક વ્યક્તિને કઈ કે વધારે વ્યક્તિને કઈ, સાંભળનાર હોય ત્યારે એની સાથે વાતચીત કરતા હોઈએ ત્યારે. તો યુ એક્ઝામની અંદર આપેલું હોય કે એની કોઈ વિભક્તિ હોય, કર્તા વિભક્તિ હોય, ઓબ્જેક્ટ કર્મ વિભક્તિ હોય, પોઝેસિવ સંબંધક વિભક્તિ હોય, ઇમ્ફેટિક વર્ડ આપેલો હોય, ભારવાચક શબ્દ. તો એનું શું યાદ રાખવાનું? યુનું યુઝ થાય છે કર્તા તરીકે આગળ હોય તો. કર્મ તરીકે હું તને મદદ કરું છું, તને એટલે ક્રિયાપદ પછી આપ્યો, યુનું યુઝ થાય. તો તમને મદદ કરું છું તો અહીંયા શું થશે? યુનું યુઝ થશે. આઈનું વી થઈ જશે આગળ. આઈ હેલ્પ યુ, તો પ્લુરલ કરો, આઈનું વી, હેલ્પનું હેલ્પ જ રહીએ. V1 સાદો વર્તમાન તો સાદો વર્તમાન જ રાખવાનો છે. વી હેલ્પ, યુનું યુ. યોરનું યોર્સ, યોરનું યોર જ રાખવાનું, યોર્સનું યોર્સ. યોર સેલ્ફ હોય તો તું તારું કામ તારી જાતે કરે છે. યુ ડુ યોર વર્ક યોર સેલ્ફ. તો બધે સેમ થશે, માત્ર છેલ્લે યોર સેલ્ફનું શું કરવું પડે? યોર સેલ્ફ. તમે તમારી કામ તમારી જાતે કરો છો. યુ ડુ યોર વર્ક યોર સેલ્ફ્સ. એફની જગ્યાએ VES કરવું પડે. આ બોલનાર સેકન્ડ પર્સન આપણે જે કહી, બોલનાર ફર્સ્ટ પર્સન, સાંભળનાર છે એ સેકન્ડ પર્સન, યુ આવશે એમાં. સાંભળનાર વ્યક્તિ હોય ત્યારે શું આવે? યુ, સામેવાળાને આપણે કહીએ. આ હું નથી, બોલનાર પણ નથી,
સ્પીકર પણ નથી, સાંભળનારની કંઈ વાત થતી નથી, પણ ત્રીજા વ્યક્તિ વિશે વાત થતી હોય. બે વ્યક્તિ સામસામા મળીને ત્રીજા વ્યક્તિ વિશે વાત કરતા હોય ત્યારે આપણે શું કહીએ? પુરુષ એક વચન હોય તો હી, તે. લેડીઝ કોઈ એક વચન હોય તો સી. પશુ પક્ષી પ્રાણી એક વચનની વાત થતી તે, એટલે અહીંયા હી ન કરી, પણ શું આપણે કહી? ઈટ. પશુ પક્ષી પ્રાણી કોઈ બાબતની વાત થતી હોય ત્યારે હી સી ઈટનું પ્લુરલ શું કરવાનું તમારે એક્ઝામની અંદર? દે. કે હી આપે, સી આપે કે ઈટ આપે, તેઓ, દે. લેડીઝ પણ હોઈ શકે વધારે, જેન્ટ્સ પણ હોઈ શકે, અને પશુ પક્ષી પ્રાણી પણ વધારે હોઈ શકે છે. હિમ, હર કે ઈટ આપે કર્મ વિભક્તિ તરીકે ક્રિયાપદ પછી જ આપશે, તો ધેમ જ કરવાનો. આઈ હેલ્પ હિમ, હું તેને મદદ કરું છું, પ્લુરલ કરો તો આઈનું વી, હેલ્પનું હેલ્પ, હિમનું શું કરવું પડે? ધેમ. તો ક્રિયાપદ પછી હિમ, હર કે ઈટ આપે ત્યારે ધેમ જ કરવાનું. ભાઈ ઈટ કરતા વિભક્તિ પણ સેમ થાય, વાક્યની આગળ હોય. કર્મ તરીકે મેં તેને ઘાસ આપ્યું, આઈ ગેવ ગ્રાસ ટુ ઈટ, તો કર્મ છે, તેને ઘાસ આપ્યું, કરતા નથી એ. તો આઈનું વી ગેવ ગ્રાસ ટુ ધેમ, તો ક્રિયાપદ પછી ઈટ આપે ત્યારે ધેમ કરવાનું. વાક્યની આગળ જ ઈટ આપેલું હોય તો ધે કરવાનું. ઇટ ઇઝ ઇટિંગ, તે ખાઈ રહ્યું છે, તો વાક્યની શરૂઆતમાં છે, તો ઈટ સબ્જેક્ટ ગણાય, તો અહીંયા ધે કરવું પડે. પણ ક્રિયાપદ પછી તમને પાછળ આપેલું હોય ત્યારે સમજી જવાનું ઈટનું ધેમ કરવું પડે. સંબંધ વિભક્તિ હિઝ ફ્રેન્ડ તો ધેર ફ્રેન્ડ, ધેર ફ્રેન્ડ્સ, એટલે હિઝનું હર કે ઇટ્સ હોય તો ધેર જ થાય. હિઝ એકલું હોય, હર્ષ એકલું હોય કે ઇટ્સ એકલું હોય. સંબંધ વિભક્તિ બીજી થઈ. એકલું જ્યારે આપેલું હોય ત્યારે શું યાદ રાખવાનું? ધેર્સ. હિઝ પછી નામ હોય, હર પછી કંઈક નામ હોય કે ઇટ્સ પછી કંઈક નામ હોય, તો ધેર પછી કંઈક નામ લખવું પડે, કોમન નાઉન. હિઝ ફ્રેન્ડ તો ધેર ફ્રેન્ડ્સ, હર પર્સ તો ધેર પર્સીસ, ઇટ્સ ટેલ તેની પૂંછડી તો ધેર ટેલનું ટેલ્સ. હવે તે પાછળ નામ આપેલું હોય કોમન તો સમજી જવાનું સંબંધ વિભક્તિમાં પહેલી છે, પણ ઓબ્લિક કરીને જે બીજું નામ આપેલું છે સંબંધ વિભક્તિ બીજી કહેવાય. ધેટ બુક ઇઝ હિઝ, પહેલી બુક તેની છે, તો ધેટનું પ્લુરલ શું થાય? દૂરની વસ્તુ એક હોય ત્યારે ધેટ, પહેલી તેની બુક છે. બુક વધારે હોય તો પહેલી તેઓની બુકો છે. ધેટ ઇઝનું શું થાય પ્લુરલ? ધોઝ બુક્સ આર ધેર્સ. ધેટ બુક ઇઝ હિઝ, પહેલી બુક તેની છે, તો પ્લુરલ શું થાય? ધોઝ બુક્સ. ઇઝનું આર, હિઝનું શું થઈ જશે? ધેર્સ. બીજી વિભક્તિ એકલી આપેલી હોય, નામ છે એ આગળ આપેલું હોય ત્યારે યાદ રાખવાનું હિસ એકલું હોય, હર્ષ એકલું હોય વાક્યમાં કે ઇટ્સ એકલું હોય ત્યારે શું કરવું? પ્લુરલમાં ધેર્સ કરવું પડે, પાછળ એસ લખવું પડે, THEIRS, ધેર્સ. હિમસેલ્ફ, હરસેલ્ફ કે ઇટ સેલ્ફ, તો ત્યાં આપણે શું કરવાનું? ધેમ સેલ્ફ, પાછળ એસ છે, બરાબર નીચે લખેલો છે ધેમ સેલ્ફ્સ. તે તેનું કામ તેની જાતે કરે છે. હી ડઝ હિઝ વર્ક હિમસેલ્ફ, તો હીનું આપણે શું કરવાનું? ધે, વાક્યની શરૂઆતમાં. તે ડુ, હી સાથે આપણને ખ્યાલ છે ડઝ કરવું પડે, ડુની પાછળ ઈએસ લગાડવું પડે. ક્રિયાપદનો નિયમ છે સાદા વર્તમાન કાળમાં કે ઈ સી ઇટ કે એક વચન નામ હોય તો તમારે ક્રિયાપદને એસ કે ઈએસ લગાડવું પડે. ડુનું શું કર્યું? ડઝ, ઓ છે એટલે પાછળ ઈએસ આપેલું હશે. હી ડઝ, તો પ્લુરલ શું થાય? ધે ડુ, અહીંયા પછી ડઝ ન કરાય. ધે ડુ ધેર વર્ક ધેમસેલ્ફ્સ, હિમસેલ્ફ આપેલું હોય, હરસેલ્ફ આપેલું હોય કે ઇટ સેલ્ફ આપેલું હોય તે પ્લુરલમાં શું યાદ રાખવાનું છે? ધેમસેલ્ફ્સ. નેક્સ્ટ આપણે જોઈએ ટુ બી, ટુ હેવ અને સર્વનામનો કોષ્ટક ખાસ યાદ હોવું જોઈએ. આડું અને ઊભું, કરતા સામે કરતા, સંબંધ વિભક્તિ, કર્મ વિભક્તિ સામે કર્મ વિભક્તિ, સંબંધ વિભક્તિ સામે સંબંધ વિભક્તિ, પહેલી અથવા બીજી જે આપેલી હોય એ પ્રમાણે, ઇમ્પેટિક વર્ડ અને ભારવાચક શબ્દો. એક વચનનું બહુવચન કરવા માટેના એટલે કે કોમન નાઉન તમને આપેલા હોય. પેન તો આપણે કંઈ પેન્સ, ફેન તો ફેન્સ, વિન્ડો તો વિન્ડોઝ, સ્ટેર પગથિયા, પગથિયું એક હોય તો સ્ટેર્સ પગથિયાઓ, બોક્સ તો પાછળ ઈએસ જ લગાડી, એસ નથી લગાડતા, બોક્સિસ પેટીઓ. તો એવા જે નિયમો છે એ યાદ હોવા જોઈએ. તો રૂલ્સ આપણે બધા જોઈ લઈએ. રૂલ્સ નંબર 1 શું કહે છે? એક વચનનું આપે તમને કોઈ નામ તો પ્લુરલ કરતી વખતે શું કરવાનું? માત્ર એસ લગાડવાનો, ઈએસ લગાડવાનો. તો
તો ક્યારે યસ લગાડો ને ક્યારે ઈએસ લગાડવો, કે ક્યારે આપણે સ્પેલિંગ કે ઉચ્ચાર ફરતો હોય, એસ કે યસ લાગતો જ નથી. તે બધું આપણે આની અંદર જોઈ લઈએ. ક્યારે કેવા નામ હોય તો કઈ રીતે પ્લુરલ કરવું એ નામનું. ફેન પંખો, તો ફેન્સ, ચાલો ત્યાં આપણે એસ લગાડી હતી. લેટર એટલે અક્ષર, કે લેટર એટલે પત્રો પણ થાય, પત્ર. બરાબર, પહેલાં લેટર રાઇટિંગ આવતું, હવે તો ઈમેલ રાઇટિંગ આવી ગયું છે. નેટના માધ્યમથી આપણે મોબાઈલમાંથી કે કોમ્પ્યુટરમાંથી કોઈ પણ વ્યક્તિને સંદેશો મોકલી શકીએ છીએ. લેટરની જરૂર પડતી નથી. લેટર તો લેટર્સ, બેગ તો બેગ્સ, થેલાઓ. તો આ યાદ છે. પેલો નિયમ શું કહે છે? બાકીના તમને, હવે જે બાકીના રૂલ્સ આવે એ યાદ હોવા જોઈએ. જો એ કોઈ રૂલ્સ ન લાગુ પડતા હોય તો ત્યાં માત્ર તમારે એસ લગાડવાનો. તો રૂલ્સ નંબર 2 આપણે જોઈ લઈએ. નામના છેડે કોઈ પણ સ્પેલિંગ જોવાનો, જે ગણી શકાય એવું નામ હોવું જોઈએ. શું યાદ રાખવાનું? ગણી શકાય એવું નામ. 1 2 3 4 5 6 7 8 ગણી શકતા હોવા જોઈએ. જોખી કે માપી શકાય એવા નામ હોય તો નહીં. ગણી શકાય એવા નામ હોય તો પ્લુરલ થાય. વોટર પાણી, ઓઇલ મિલ્ક, ગોલ્ડ એટલે સોનું, ગ્રેન એટલે અનાજ. તો એવા જે નામ આપે જેમ છે એમ જ રહે. બરાબર, ગણી કે માપી શકાય એવા નામ, ગણી શકાય એવા નામ જ હોવા જોઈએ. જોખી કે માપી શકાય એવા નામ આપેલા હોય તો તમારે સમજી જવાનું કે આ તો માપી કે જોખી શકાય એવા નામ છે. જેનું પ્લુરલ થતું ન હોય, જે ગણી શકાતા નથી 1 2 3 4 5 એ રીતે, તેવા નામનું પ્લુરલ કરવાનું નથી. તો મેંગો ગણી શકાય, 1 કેરી છે, 2 કેરી છે, 3 કેરી છે, આવું ખાસ વિચારવાનું. ગમે ત્યાં એસ કે એસ લગાડી નથી દેવાના. તો મેંગોનું શું થાય? મેંગોઝ, ઈએસ લગાડવું પડે, છેલ્લે ઓ આવ્યો. એક્સ છે તો ઈએસ લગાડવું પડે. ડીશ તો ડીસીસ, થાળીઓ. તો આ બધા સ્પેલિંગ યાદ, અક્ષર યાદ રાખવાનું. ઓ એક્સ, એસએચ, સીએચ, એસ ખાલી આપેલો હોય બસ તો બીયુએસ, તો બસીસ આપણે કહી, ઈએસ લગાડવું પડે. ડબલ એસ કે ડબલ ઝેડ આવા કોઈ તમને અક્ષર દેખાય સ્પેલિંગના છેડે ગણી શકાય એવા નામ હોય તો ઈએસ લગાડવાનું. ઉપર જોયો માત્ર એસ લગાડવાનું નહીં. વાય વાળો નિયમ યાદ રાખવાનો. વાયની પહેલા વ્યંજન હોય તો 5 સ્વર છે ઇંગ્લિશમાં આલ્ફાબેટની અંદર, મૂળાક્ષરોની અંદર. ક્યાં 5 સ્વર છે? એ ઈ આઈ ઓ યુ. વાય જો છેલ્લે આવતું હોય તો જોવાનું કે વાયની આગળનો અક્ષર વ્યંજન છે. ટી આવ્યો, સીટી, તો સીટી ઇઝ વાયનો આઈ કરી ઈએસ. સ્ટોરી, વાર્તા, એક વાર્તા તમને આપેલું હોય, અ સ્ટોરી, તો પ્લુરલ શું થાય? અ નીકળી જાય. સ્ટોરીઝ, વાયનો આઈ કરી ઈએસ. શું કામ? વાયની પહેલાંનો અક્ષર જોવાનો, તરત આગળનો અક્ષર. વ્યંજન હોય એટલે કે એ ઈ આઈ ઓ યુ સિવાયના જે 21 અક્ષર છે એમાંથી કોઈ અક્ષર હોય તો વાય કાઢી નાખવો પડે અને આઈ ઈ એસ કરવાનો. પણ વાયની આગળ સ્વર હોય તો પહેલા નિયમની જેમ જ ઉપર જે જોયું એ પહેલો નિયમ. ડે તો ડેઝ, માત્ર એસ. ટોય તો ટોયઝ. 4 રૂલ્સ થયા. રૂલ્સ નંબર 5 જોઈ લઈએ. શું કહે છે કે નામના અંતે જોવાનો. સ્પેલિંગ જે આપેલો હોય નામના અંતે જોવાનો. એફ હોય કે એફ પછી ઈ આપેલો હોય તો એફ કે એફ ઈ કાઢીને વીઈએસ લગાડવાનો છે. ત્યાં માત્ર એસ નથી લગાડવાનો. આ ખાસ યાદ રાખવાનું. લીફ, પાંદડું, તો લીવ્સ, પાંદડાઓ. નાઇફ, નાઇફ કે સાયલન્ટ છે, નાઇફ. છરી તો નાઇફ્સ, વ અડધો અને સ બોલી, નાઇફ્સ, છરીઓ. ઇરેગ્યુલર પ્લુરલ કે જેમાં એસ કે એસ લગાડવાના જ નથી, છતાં ઘણા સ્ટુડન્ટ્સ ભૂલથી મિસ્ટેક કરી નાખે છે, એસ કે એસ લગાડી દે છે. છઠ્ઠો નિયમ જ એવું કહે છે કે ઇરેગ્યુલર, અનિયમિત. કેમ? ક્રિયાપદ આપણે ઈડી લગાડીને V2 કે V3 નથી થતા અમુક ક્રિયાપદને. 115 થી 20 વર્બ છે. ગોનું આપણે વેન્ટ કરી, ફ્લાયનું ફ્લ્યુ કરી. તો આવી રીતે આમાં પણ છે. જેમ પ્લુરલમાં ઈડી લગાડીને આપણે જાતે V2 ને V3 બનાવી શકતા નથી અમુક સ્પેલિંગનું, વર્બનું, એવી રીતે આમાં પણ યાદ રાખવું પડે. મેન છે તો મેન્સ કરો તો ખોટું. એક માણસની વાત થતી હોય તો મેન આવે, MEN. પણ માણસો તો MEN એસ ન કરાય, MEN કરવું પડે. માણસો, ત્યાં એક માણસ છે ઝાડ નીચે. ધેર ઇઝ અ મેન, MAN આપેલું હશે. અંડર ધ ટ્રી, ઝાડની નીચે. ધ ધેર ઇઝ, ત્યાં છે, તો ઇઝનું બહુવચન શું થાય? આર. ધેર સાથે ઇઝ પણ આવે ને આર પણ આવે. ધેર આર અ મેન, એક માણસ હતો. તો હવે આપણે શું કરવાનું? અ કાઢી નાખવાનો, MEN. ધેર આર મેન અંડર ધ ટ્રી. ઝાડની નીચે વધારે માણસો હોય ત્યારે. ટ્રીનું ટ્રીઝ કરો નહીં તો ચાલે. અમુક સ્થળ એવા આપેલા હોય કે ઝાડ નીચે એક વસ્તુ પણ હોઈ શકે ને વધારે પણ હોઈ શકે. ગાર્ડનમાં એક બેન્ચ પણ હોઈ શકે ને વધારે બેન્ચ પણ હોઈ શકે. એવા જો નામ આપે તો પ્લુરલ કરવાની જરૂર નથી. સમજી જઈએ આપણે કે આ સ્થળ છે, જે તે સ્થળની આસપાસ એક વ્યક્તિ પણ હોઈ શકે, વધારે વસ્તુ, પશુ પક્ષી પ્રાણી પણ હોઈ શકે.
એવા સ્થળની અંદર, એવા સ્થળ સૂચક નામની અંદર એસ લગાડો નહીં તો ચાલે. વુમન એક સ્ત્રી તો MEN કરવું પડે. ઓક્સ બળદ તો અહીંયા ઓક્સિસ ન કરાય કે સર આમાં એક્સ આવ્યો તો ES ન કરાય. પણ આટલા સ્પેલિંગ માત્ર પાકા કરવાના છે, વધારે નહીં. આટલા સ્પેલિંગ યાદ રાખવાના છે. ઓક્સ તો ઓક્શન, એક બળદ તો ઓક્સ, વધારે બળદ હોય તો ઓક્શન. બુલક હોય તો બુલક્સ કરવું પડે. બુલક એટલે બળદ થાય. BULLOCK તો બુલક્સ, બળદ વધારે હોય ત્યારે. ચાઇલ્ડ તો બાળક, ચિલ્ડ્રન તો અહીંયા બાળકો. ટૂથ એટલે એક દાંત, ત્યાં ટૂથ એવું કરો તો ખોટું. ટીથ યાદ રાખવો પડે સ્પેલિંગ. ગુઝ એટલે એક હંસ, ગીઝ એટલે હંસો. પોસ્ટમેન જુઓ MAN છે તો પોસ્ટમેન્સ ન કરાય, MEN કરવું પડે. ટપાલી O, ત્યાં એક ટપાલી છે ઓફિસમાં. ધેર ઇઝ અ પોસ્ટમેન ઇન ધ ઓફિસ. ધેર આર ઇઝનું શું કર્યું? આર. પોસ્ટમેન, પોસ્ટમેનનું શું કરવાનું? કાઢી નાખવાનું. એક વચન હોય એટલે પેલું હોય, એક પોસ્ટમેન છે. MEN કરવાનું કાઢીને. પોસ્ટમેન POSTMEN ઇન ધ ઓફિસ. તો આટલા નામ યાદ રાખવાના, બરાબર. આમાં એક લખેલું નથી. માઉસ તો માઇસ, MOUSE, માઉસ એટલે ઉંદર. તો માઇસ MICE, માઇસ એટલે ઉંદરો. લાઉસ એટલે જુ, તો લાઈસ એટલે જુ, વધારે હોય ત્યારે. 7મો નિયમ શું કહે છે કે અમુક નામ એવા હશે કે એક વચન અને બહુવચનમાં ગ્રામેટિકલી જેમ છે એમ રાખવાના, કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નહીં. ફીસ તો એમ નહીં વિચારવાનું ફીસીસ કરી નાખી, છેલ્લે SH આવ્યો. તો ફીસ એટલે માછલી, ડિયર એટલે હરણ, સીપ એટલે ઘેટું. એક વચનમાં પણ વપરાય અને બહુવચનમાં પણ વપરાય. તમને એમ કે આ માછલી સફેદ છે તો ધીસ ફીસ ઇઝ વ્હાઇટ, પ્લુરલ કરો તો ધીસનું આપણે ધીઝ કરવાનું, THESE. નું શું કરવાનું? THESE, નજીકની વધારે માછલી. પણ ફીસનું તો ફીસ જ રાખવાનું. ધીઝ ફીસ આર વ્હાઇટ. આગળ પાછળ જે કંઈ ફેરફાર થતા હોય કરવાના, બરાબર. પ્લુરલના નિયમો પ્રમાણે કાર્ડ યાદ રાખીને, ટુ બીના રૂપ, ટુ એવના રૂપ યાદ રાખીને. ડુ હોય તો ડઝ ને ડઝ હોય તો ડુ. સીટ કે એક વચન નામ હોય ત્યારે કાર્ડ એમિઝર પ્લસ V4 હોય તો એમિઝર પ્લસ V4 જ આવે. કાર્ડ જે છે એ જ રાખવાના છે. પણ ટુ બીના, ટુ એવના રૂપ, હેલ્પિંગ વર્બ જે આવે ચેન્જ કરતું રહેવું પડે. અને સર્વનામ ફીસ, ડિયર અને સીપ આવા જ્યારે નામ આપે ત્યારે જેમ જેમ રાખવાના. આગળ પાછળ ટુ બી, ટુ એવના રૂપ, ધીસ, ધેટ, ધીસ, ધોઝ આવે તો એમાં ફેરફાર કરવાના થશે. તો 7 નિયમો યાદ હોવા જોઈએ તો સહેલું પડે. કેટલા ટોપિક યાદ રાખવા પડે આપણે જોઈએ? ટુ બીનું કોષ્ટક, ટુ એવનું કોષ્ટક. ત્રીજો આપણે જોયું હતું સર્વનામનું કોષ્ટક આખું, આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ વાળું. 4 નંબરમાં આપણે જોયું પ્લુરલના નિયમો સાથે સાથે આ યાદ હોવા જોઈએ. ગણી શકાય એવા નામ હોય એનું જ પ્લુરલ કરવાનું. વારના નામ, મહિના નામ, તહેવારના નામ આપે, રોગના નામ આપે. અમુક નામ ઓબ્ઝર્વ કરવાના કે ગણી શકાય છે એવા નામ છે તો જ આપણે પ્લુરલ કરવાનું. પ્રોપર કોઈ પણ નામ આપે, ચોક્કસ કોઈ પણ નામ આપી દઈએ તો પ્લુરલ થાય નહીં, બરાબર. વ્યક્તિના નામ આપી દઈએ કોઈ પણ ચોક્કસ તો પ્લુરલ થતું નથી. વારના નામ ચોક્કસ આપી દઈએ, મહિનાના નામ ચોક્કસ આપી દઈએ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, સન્ડે, મંડે, એવા કોઈ પણ પ્રોપર નાઉન આપેલા હોય તો પ્લુરલ થતું નથી. હવે અપવાદ પણ છે અમુક, બરાબર. જે મેં કીધું એ પ્રમાણે ધાતુવાચક નામ હોય તો ગણી ન શકાય, માપી શકાય. ગોલ્ડ, ફર્નિચર. અમૂર્ત નામ હોય, મ્યુઝિક, ઓનેસ્ટી, સંગીત ગમે તેટલું સાંભળીએ આપણે એમ જ કહીએ સંગીત ઘણું સાંભળ્યું. પ્રામાણિકતા, ઓનેસ્ટી. એબ્સ્ટ્રેક્ટ નાઉન જે આપણે કહીએ લાગણી દર્શાવતા નામ, કેવા નામ જે ટચ નથી કરી શકતા. સ્પર્ધા તો કોમ્પિટિશન. મૂવમેન્ટ, હલનચલન એક નાઉન છે તેનું પ્લુરલ થતું નથી, ખાસ નામ વ્યક્તિના આપેલા હોય. પછી ઓલવેઝ પ્લુરલ, નો સિંગ્યુલર. પીપલ, લોકો, કેટલ એટલે ઢોર, એવા જો નામ આપે તો એ પ્લુરલ જ હોય, એનું પાછું એક વચન થતું નથી. ઢોર એટલે ઘણા બધા પશુઓ હોય અંદર. હવે એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે, 2 એક્ઝામ્પલ. બાકીના પ્રેક્ટિસ માટે મેં તમને આપેલા છે, એની પ્રેક્ટિસ કરવાની રહેશે. ધીસ ટ્રી લુક્સ સો બ્યુટીફુલ. આ વૃક્ષ ખૂબ જ સુંદર દેખાય છે. સો આપેલું છે ખૂબ જ, બરાબર. વેરીની બદલે વેરી મચ આપણે કહી, વેરી મચ કે વેરી શબ્દ યુઝ કરતા, પણ અહીંયા સોનો યુઝ છે. આ વૃક્ષ ખૂબ જ સુંદર છે. તો કયો કાળ થયો? સાદો વર્તમાન કાળ, SKS વાળું રૂપ. કાળ જે હોય એ આપણે રાખવાના છે, બરાબર. કાળ આવડતા હોવા જોઈએ, ટેન્સીસ બધા.
તો ધીસ ટ્રી નજીકનું એક વૃક્ષ છે, તો પ્લુરલ શું કર્યું? બિગિન લાઈક ધીસમાં આપેલું હશે આ રીતે, ધીઝ ટ્રીઝ, એટલે સમજી જવાનું કે પાછળના બે સેન્ટેન્સ તમને આપેલા હશે, એ બંને સેન્ટેન્સનું તમારે પ્લુરલ થતું હોય તે કરવાનું. ટુ બીના રૂપ, ટુ એવના રૂપ, સર્વનામનું કોષ્ટક, પ્લુરલના નિયમો જે લાગુ પડતા હોય એવી વસ્તુમાં પ્લુરલ કરવાનું, અને કાર્ડ પ્રમાણે ચાલ્યું જવાનું, જે કાર્ડ છે રાખવાનું. ધીસ ટ્રી લુક્સ, તો ધીઝ ટ્રીઝ, લુક્સનું શું કરી નાખ્યું? લુક. અહીં એક વચન કે બહુવચન એ નથી જોયું, પણ સાદા વર્તમાન કાળનો નિયમ લાગુ પડ્યો. હી, સી, ઇટ કે એક વચન નામ હોય, ઉપર ટ્રી એક જ હતું એક વચન નામ, તો ક્રિયાપદને એસકીએસ લાગે. ટ્રી બહુવચન નામ થઈ ગયું તો ક્રિયાપદનું V1 જ આવે. આ વૃક્ષો ખૂબ જ સુંદર દેખાય છે. બાકી જેમ છે એમ આવી ગયું વિશેષણ હોય, સ્મોલ, ટોલ, બિગ, ક્લેવર, ઇન્ટેલિજન્ટ, વિશેષણનું કોઈ દિવસ પ્લુરલ થાય નહીં, આ ખાસ યાદ રાખવાનું. એ જેમ છે એમ જ રહે. અ ક્લેવર બોય, તો અ નીકળી જાય, ક્લેવર અ ક્લેવર માટે નથી પણ પાછળ બોય છે એના માટે. અ ક્લેવર બોય, તો ક્લેવર બોયઝ, પાછળ એસ લગાડી દેવાનું બોયની પાછળ. અહીં બ્યુટીફુલ એ વિશેષણ છે પણ આમાં એકલું જ છે, પાછળ કોઈ નામ આપેલું નથી. આગળ છે વૃક્ષની વાત, તે આગળ છે જ. ઇટ ઇઝ બ્લોઝમિંગ વિથ ફ્લાવર્સ. હવે ઈટ કોના માટે વાપરું? અહીંયા વાક્યની શરૂઆતમાં કરતા આવી ગયું સબ્જેક્ટ, વૃક્ષ માટે. ત્યાં ઈ તો ન વપરાય. હવે તે વૃક્ષ છે બરાબર, તે ફૂલોથી ખીલી ઉઠી રહ્યું છે. ચાલુ વર્તમાન કાળ, અત્યારે ક્રિયા ચાલુ છે, તે અત્યારે ખીલી ઉઠી રહ્યું છે, ફૂલો છે બરાબર. શેનાથી ખીલી રહ્યું છે? ફૂલોથી. તો ઇટ ઇઝનું મેં શું કીધું હતું? પ્લુરલ સર્વનામનું કોષ્ટક યાદ રાખજો. ઈ સી ઇટ હોય તો દે કરવું પડે, દે કરી નાખ્યું. ઇઝનું પ્લુરલ શું થાય? આર છે, એટલે તે આર બ્લોઝમિંગ વિથ ફ્લાવર્સ. ચાલુ વર્તમાન છે તો ચાલુ વર્તમાન કાળ જ રાખ્યો. એમિઝર પ્લસ V4 છે તો નીચે એમિઝર પ્લસ V4 આવી ગયું. દે આર બ્લોઝમિંગ વિથ ફ્લાવર્સ, તેઓ ફૂલોથી ખીલી ઉઠી રહ્યા છે. જો એક વચનમાંથી બહુવચન આપણે કરી છીએ, એક વૃક્ષ હતું તો વધારે વૃક્ષ કર્યા, તો ઈટનું આપણે શું કર્યું? દે કર્યું. પણ ફ્લાવર્સનું પાછું ફ્લાવર કરતા નહીં, આ ખાસ યાદ રાખવાનું. એક વૃક્ષ ઉપર વધારે ફૂલો પણ હોય, નીચે વધારે વૃક્ષ કર્યું તો સ્વાભાવિક છે ફૂલો વધારે હોવાના જ છે. ત્યાં પાછું ફ્લાવર્સનું ફ્લાવર કરી નાખતા નહીં, પ્લુરલનું સિંગ્યુલર કરતા નહીં. ધેર આર બર્ડ્સ ઓન ઇટ, તેના ઉપર પક્ષીઓ છે. તો ધેર આરનું ધેર આર જ રાખ્યું, બર્ડ્સનું બર્ડ્સ જ રાખ્યું, પણ એક વૃક્ષ ઉપર વધારે પક્ષીઓ હોઈ શકે. ઓન ઇટ, તેના ઉપર. એક વૃક્ષની વાત છે અહીંયા, તો આપણે એમ કહીએ તેઓના ઉપર. કર્મ થયું, ઈટનું કર્મ ઈટ જ થાય. મેં કીધું તો વાક્યની શરૂઆતમાં ઈટ હોય તો દે કરવાનું, પણ ટુ બીના રૂપ પછી, ક્રિયાપદ પછી કે ટુ એવું પછી ઈટ આપ્યું હોય તો કર્મ સમજવાનું. અહીં પ્રિપોઝિશન સાથે છે. તેના ઉપર તો નિયમ છે પ્રિપોઝિશનનો. મારી બાજુમાં તો બિસાઇડ મી આવે, તેની બાજુમાં તો બિસાઇડ હિમ આવે, તેની ઉપર તો ઓન હિમ આવે પુરુષ હોય તો. પણ અહીંયા શેની વાત છે? પ્રાણીની. ઓન ઈટ, ઈટનું કર્મ ઈટ જ થાય એટલે ઈટ આપેલું છે. તો આપણે વિચારવાનું કે વધારે વૃક્ષો છે, ધે આપે તો કર્મ વિભક્તિ ધેનું શું થાય? ધેમ. તો ધેર આર બર્ડ્સ ઓન ધેમ, તેઓના ઉપર ઘણા પક્ષી છે, એટલે કે પક્ષીઓ છે. આઈ રિયલી લાઈક ધીસ ટ્રી, આ વૃક્ષ ખરેખર ગમે છે. આ એનું વી થઈ ગયું સર્વનામના નિયમ પ્રમાણે. રિયલીનું રિયલી આવી ગયું, એડવર્બ. લાઈકનું લાઈક આવી ગયું, ગમે છે. ધીસ ટ્રી, આ વૃક્ષ, તો આપણે પ્લુરલ કરવાનું છે, તો ધીઝ ટ્રીઝ, આ વૃક્ષો. આ એક વચન માટે ધીસ, બહુવચન માટે આ હોય તો ધીઝ, ટ્રીનું ટ્રીઝ. તો આવી રીતે આપણે જોયું ટુ બીના ફેરફારથી આ વાક્યમાં, પેરેગ્રાફમાં. પ્લુરલના નિયમો પણ લાગુ પડ્યા, સાદા વર્તમાન કાળનો નિયમ પણ લાગુ પડ્યો, ક્રિયાપદને એસકીએસ વાળો. બહુવચન હોય તો એસકીએસ કાઢી નાખો. ધીસ ટ્રી લુક્સનું આપણે કરી નાખ્યું, ધીસ ટ્રીઝ લુક. આવી રીતે જે કાંઈ નિયમો છે એ બધા લાગુ પડે પ્લુરલ કરતી વખતે. ટુ બીના નિયમ, ક્યારે ક્યુ લાગે કરતા પ્રમાણે. ટુ એવના નિયમ, પછી સર્વનામનું કોષ્ટક, પ્લુરલના નિયમો અને કાળ. આ યાદ હોવો જોઈએ. કાળમાં કયો કાળ? ખાસ કરીને સાદો વર્તમાન કાળ. હી, સી, ઇટ કે એક વચન નામ દેખાય તો એસકીએસ હશે. પ્લુરલ કરો ત્યારે એસકીએસ કાઢી નાખવાનું, V1 જ રાખવાનું. સાદો વર્તમાન કાળ ખાસ યાદ રાખવાનું. ડઝ આપે તો ડુ કરવાનું. ઈ ડઝન્ટ પ્લે, પ્લુરલ કરો તો તે બધા કરી નાખે છે. તો ડઝન્ટનું શું કરવું પડે? નિયમ પ્રમાણે દે સાથે ડોન્ટ પ્લે, તેઓ રમતા નથી. ઈ ડઝન્ટ પ્લે, તે રમતો નથી. તે ડોન્ટ પ્લે, તેઓ રમતા નથી. સેકન્ડ પેરેગ્રાફ હવે આપણે જોઈ લઈએ.
આઈ એમ પ્રિપેરિંગ ફોર ધી એક્ઝામ નાઉ. હું અત્યારે એક્ઝામની તૈયારી કરી રહ્યો છું. તો પ્લુરલ કરો તો આપણે ગુજરાતીમાં કહીએ અમે અત્યારે એક્ઝામની તૈયારી કરી રહ્યા છીએ, કે આપણે અત્યારે એક્ઝામની તૈયારી કરી રહ્યા છીએ. જે કાળ છે એ જ રાખો. ટુ બી પ્લસ V4 છે ચાલો વર્તમાન કાળ. આઈ એમનું શું થઈ ગયું VR. V4નું V4 જ રાખવાનું. ટેન્સીસ કાંઈ ચેન્જ કરવાના છે નહીં, પણ નિયમ પ્રમાણે ચાલવું પડે. એમ ઇઝ ક્યાં આવે એ ખબર હોય એ ચેન્જીસ કરી નાખ્યા. V4નું V4 એટલે ચાલુ વર્તમાન કાળનું ચાલુ વર્તમાન કાળ જ રહી ગયો. આઈ પે ફૂલ અટેન્શન. હું પૂરેપૂરું ધ્યાન આપું છું. અટેન્શન એટલે ધ્યાન. હું પૂરેપૂરું ધ્યાન આપું છું ટુ માય સ્ટડી, મારા અભ્યાસ પ્રત્યે. તો હુંનું શું થઈ ગયું V. આઈ સાથે V1 જ આવે, V સાથે V1 જ આવે. તો અહીં એસ પાછું લગાડતા નહીં, બરાબર. આઈને સાથે પ્લુરલ કરી તો V1 જ આવે. યુ સાથે સાદો વર્તમાન હોય તો V1 જ હોય, તો યુ સાથે પ્લુરલ કરે તો V1 જ રહે. પણ હી સીટ કે એકવચન નામ હોય તો એસ હોય. તો આપણે ધ્યેય કરી કે પ્લુરલ નેમ કરી તો અહીંયા V1 કરવું પડે. અને અહીંયા ઓલરેડી V1 છે જ. આઈનું આપણે V કરી ત્યારે વી પે ફૂલ અટેન્શન ટુ માય સ્ટડી, અમારા અભ્યાસ. તો માય આઈનું માય છે ઉપર, તો કોષ્ટક પ્રમાણે ચાલવું પડે સર્વનામમાં. આઈનું માય તો અમે અમારો અભ્યાસમાં ખૂબ જ ધ્યાન આપીએ છીએ, પૂરેપૂરું ધ્યાન આપીએ છીએ. તો અમે અમારા અભ્યાસમાં, તો વીનું શું થઈ જાય અવર. આઈનું માય છે ઉપર, તો વીનું શું કર્યું આપણે અવર. સ્ટડીનું સ્ટડીઝ, વધારે અભ્યાસની વાત થઈ, વધારે લોકો એકઠા થયા એના માટે. આઈ વોન્ટ ટુ મેક માય ફ્યુચર બ્રાઇટ. હું મારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા ઈચ્છું છું. બ્રાઇટ એટલે શું? ઉજ્જવળ, ઝળહળતું આપણે કહી. તો અમે અમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા ઈચ્છીએ છીએ. વી વોન્ટ. આઈ વોન્ટનું શું થઈ ગયું વી. વોન્ટનું તો વોન્ટ જ રહેશે. સાદો વર્તમાન તો સાદો વર્તમાન કાળ જ રાખ્યો. વોન્ટેડ ભૂતકાળ વધતો, ઈચ્છતા હતા, તો વોન્ટેડ V2નું V2 જ રહ્યો. એટલે કાળ જે હોય એ રાખવાનું. સેલ વિલ પ્લસ V1 આપે તો સેલ વિલ પ્લસ V1 રાખવાના. હેવેસ આપેલું હોય તો V3 પાછળ હશે, બરાબર. તો ઈ સીટ કે એક વચન નામ હોય તો હેઝ આપેલું હોય અને V3 હોય તો તે સાથે હેવ કરી નાખવાનું. V3નું તો V3 જ રાખવાનું. કાર્ડ કોઈ દિવસ બદલવાના નથી. તો આઈનું માય છે તો વીનું ઓવર કરી નાખ્યું. યસ આઈ એમ નોટ ઇન ટેન્શન. હા, હું ટેન્શનમાં નથી. હું ની બદલે શું કહીએ આપણે? અમે ટેન્શનમાં નથી. તો આઈ સાથે એમ હોય તો વી સાથે શું કરવું પડે? આર. વી આર નોટ ઇન ટેન્શન. હવે ભૂતકાળનો પેરેગ્રાફ આવ્યો. ધેર વોઝ અ બેન્ચ ઇન ધ પાર્ક. બિગિન લાઈક ધીસમાં તમને આપેલું હશે. ધેર એક વચન માટે આવે, સ્થિતિ કે સ્થાન દર્શાવવા માટે. બેન્ચનું સ્થાન ક્યાં છે? પાર્કમાં, ગાર્ડનમાં. ધેર વર બેન્ચીસ. તો જો નિયમ લાગુ પડ્યો. વોઝનું શું થઈ ગયું? પ્લુરલ. ટુ બીનું રૂપ. ઇઝ હોય તો આપણે આર કરતા. વોઝ હોય ત્યારે શું યાદ રાખવાનું? વર. WERE. અ બેન્ચ તો અ તો ખાસ કાઢવાનો. એક વચન હોય તો આપેલું જ હશે. એક એન આર્ટિકલ ગણી શકાય એવા નામની આગળ. પણ પ્લુરલ કરી ત્યારે શું કર્યું? બેન્ચીસ. ES આવી ગયો, નિયમ લાગુ પડ્યો. OXSCHS વાળો. બેન્ચ ગણી શકાય. એક બેન્ચ, બે બેન્ચ, તો બેન્ચીસ કરી નાખ્યું. ઇન ધ પાર્ક. તો પાર્કનું પાર્ક્સ કરતા નહીં, જરૂર નથી. એક બગીચામાં વધારે બેન્ચો હોઈ શકે, તો પાર્કનો પાર્ક્સ કરાય નહીં. અ મેન એન્ડ વુમન. એક માણસ અને સ્ત્રી તેના ઉપર બેઠા. સાદો ભૂતકાળ હતા, તેના ઉપર બેઠા હતા. સેટ. સીટનું V2 સેટ. તો તો કાઢી જ નાખવાનો. મેનનું શું કરી નાખ્યું? પ્લુરલ. મેન્સ નથી કર્યું, પણ અનિયમિત નિયમ લાગુ પડ્યો. MEN. વુમન તો વુમેન, વિમેન, વધારે સ્ત્રીઓ. સેટ ઓન ઇટ. જો કર્મ આવ્યું વાક્યની શરૂઆતમાં નથી, એટલે મેં આગળ શું વાત કરી હતી? ઈટ વાક્યની શરૂઆતમાં હોય તો દે કરતા કહેવાય. ઈટ પાછળ આપેલું હોય તો કે પ્રિપોઝિશન ની પાછળ આપેલું હોય તો કર્મ ગણવાનું હોય. તેના ઉપર કરતા નથી. ઈટનું કર્મ ઈટ જ થાય, પણ ધેનું કર્મ શું થાય? ધેમ. મેન એન્ડ વુમેન, વિમેન સેટ ઓન ધેમ. તેઓના ઉપર બેઠા હતા. હવે ઈટ વાક્યની શરૂઆતમાં આવ્યું એટલે સબ્જેક્ટ થયું. તે ખૂબ જ તે નાની પરંતુ આકર્ષક હતી. ઇટ વોઝ સ્મોલ બટ એટ્રેક્ટિવ. તો ઇટ વોઝનું અહીંયા શું કરવું પડે? દે વર. અહીંયા પાછું ધેમ ન કરાય. એટલે વાક્યની શરૂઆતમાં ઈટ આપે ત્યારે ધે કરવાનું. કે હેલ્પિંગ વર્બ પછી સીધું આપેલું હોય ઈટ પ્રશ્નાર્થ વાક્યમાં, બરાબર. ઇઝ ઈટ ઇટિંગ, તો આર ધે ઇટિંગ. ત્યાં પણ કરતા સમજવાનું. પણ ટુ બીના રૂપ પછી કે ટુ હેવના રૂપ પછી કે ક્રિયાપદ પછી ઈટ આપે કે પ્રિપોઝિશન પછી ઈટ આપે, ઓન ઈટ, એવી રીતે, બરાબર. તો ત્યારે યાદ રાખવાનું, આપણે ધેમ કરવાનું રહેશે. ઇટ વોઝ સ્મોલ. તે નાની હતી. આપણે શું કહીએ? તેઓ નાની હતી. વધારે બેન્ચ છે એટલે.
દે વર સ્મોલ બટ એટ્રેક્ટિવ. પાછળ તો વિશેષણ આવ્યા. કેવી હતી? તો કે નાની. એડજેક્ટિવ વિશેષણ, જેને આપણે ગુજરાતીમાં કહી, પરંતુ આકર્ષક હતી. તે શેની બનેલી હતી? ઇટ વોઝ મેડ ઓફ ગ્રેનાઇટ. તે ગ્રેનાઇટની બનેલી હતી. તો ધાતુવાચક નામ આવ્યા. તો ધાતુ આપણે ગણી ન શકાય, માપી કે જોખી શકાય. તો એ ધે વર થઈ ગયું. ઇટ વોઝ સબ્જેક્ટ તરીકે તેઓ ધાતુની બનેલી હતી, ગ્રેનાઇટની. ધે વર મેડ ઓફ ગ્રેનાઇટ. તો ધાતુવાચક નામ હોય તો બહુવચન કરવાનું થતું નથી. ચોથો પેરેગ્રાફ, એ પણ ભૂતકાળનો. ભૂતકાળ છે તો આપણે ભૂતકાળ જ રાખીએ છીએ બધે. ઉપર વોઝ હતું તો વર ભૂતકાળ જ કહેવાય. ઉપર વીટુ હતું તો વીટુ જ રાખ્યું, સેટનું સેટ. ઇટ વોઝનું ધે વર કર્યું, બરાબર. તો ટુ બીના રૂપ કે ટુ એવના રૂપ આપે. હેડ આપેલું હોત તો હેડ જ રાખત. આ ખાસ યાદ રાખવાનું. અ પોલીસમેન કોટ અ થીફ. પોલીસમેને એક ચોરને પકડ્યો. હવે એક ચોર તો ભૂલી જ જવાનું. ધ આર્ટિકલ હોય તો રાખવાનું. એક વચનમાં આવે ને બહુ વચનમાં આવે, ચોક્કસતા દર્શાવવા માટે. પણ આ તો ગણતરી માટે છે. એક એન આર્ટિકલ ગમે ત્યાં હોઈ શકે. ધ કી એટલે ચોક્કસ વ્યક્તિની કે પશુ પક્ષી પ્રાણીની વાત થતી હોય કે વસ્તુની વાત થતી હોય. ધ આર્ટિકલ કાઢવાનો નથી, પણ એક એન આ હોય તો એક બતાવે છે, બહુ વચન કરી છે, એટલે એક શબ્દની જરૂર નથી એક એનની. પોલીસમેન એમઈએન કર્યું. પોલીસ મેન્સ કરો તો ખોટું, અનિયમિત છે. એમઈએન તો એમઈએન જ કરવું પડે વધારે પોલીસમેન હોય ત્યારે. કોટ પકડ્યા. અથીફ ચોરને પકડ્યો. એક ચોરની બદલે થીવ્સ ચોરોને પકડ્યા, એટલે વધારે પોલીસમેને વધારે ચોરને પકડ્યા, એવી વાત થઈ ગઈ. વીટુનું વીટું જ રાખ્યું. પકડ્યા સાદો ભૂતકાળ. આ ચાલુ ભૂતકાળ. હી વોઝ ટ્રાઇંગ ટુ સ્ટીલ અ બાઇક. તે બાઇક ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે પ્રયાસ કરી રહ્યો હતો. ઇન્ફિનિટિવ આવ્યું. ટુ સ્ટીલ ચોરવાનો. અ બાઇક એક બાઇક. તો હી વોઝનું પ્લુરલ શું થઈ ગયું? કરતા સામે કરતા. ઈ સી ઇટ હોય તો ધે કરવાનું, એટલે ધે થઈ ગયું. વોઝનું વર થઈ ગયું. વી ફોરનું તો વી ફોર જ રાખવાનું. કાર તો જે છે એ જ રાખવાનો છે. ટ્રાઇંગ ટુ સ્ટીલ બાઇક્સ. બાઇકનું શું કરી નાખ્યું? અ બાઇક છે તો અ કાઢી જ નાખવાનો, ભૂલથી રાખતા નહીં, અડધો માર્ક કપાઈ શકે છે. અ બાઇકનું બાઇક્સ. હી વોઝ ટેકન ટુ ધ કોર્ટ. તેને કોર્ટમાં લઈ જવામાં આવ્યો. પેસિવ વોઇસનું વાક્ય. કરતા પછી વોઝ વેર પ્લસ V3 સાદો ભૂતકાળનું પેસિવ વોઇસ. તો આપણે તો એ કંઈ જોવાનું નથી. ઈ સી ઇટનું બહુવચન શું થાય? ધે. વોઝનું શું થઈ ગયું? વર. V3નું V3 પેસિવ વોઇસનો રૂલ્સ છે કે V3 હોય જ. સાદા ભૂતકાળમાં વોઝ વેર પ્લસ V3 આપેલું હોય. ધે વર ટેકન. તેઓને લઈ જવામાં આવ્યા. ટુ ધ કોર્ટ એટલે કે કોર્ટે. ન્યાયાધીશે તેઓને સજા કરી. ધારો કે ન્યાયાધીશ તો એક વ્યક્તિને પણ સજા કરી શકે, વધારે વ્યક્તિને. એક ન્યાયાધીશ વધારે વ્યક્તિની પણ સજા કરી શકે. પણ વાક્યની શરૂઆતમાં આ રીતે તમને કોઈ નાઉન આપેલું હોય, કોમન નાઉન. ડોક્ટર, પોલીસમેનનું પોલીસમેન કર્યું, એમઈએન. જજ, ટીચર, પ્રોફેસર, કોઈ પણ પોસ્ટ આપે ને તે પ્લુરલ કરી જ નાખવાનું. ન્યાયાધીશે તેને સજા કરી. જજનું શું કરી નાખ્યું? જજીસ. પનિશ્ડ સજા કરી તો ક્રિયાપદ છે, જેમ છે એમ રહી ગયું. સાદો ભૂતકાળમાં વીટું વીટું. હિમ તેને સજા કરી. આપણે એમ કે વધારે ચોર છે, તેઓને સજા કરી. તો હિમનું કર્મ વિભક્તિ શું થાય? બહુવચન કરી ત્યારે હિનું હિમ થાય. કર્તાનું કર્મ કરી ત્યારે તો ધેનું શું થાય? ધેમ. એટલે ધેમ થઈ ગયું. ન્યાયાધીશોએ તેઓને સજા કરી. આ 4 પેરેગ્રાફ આપણે જોયા. મોટા ભાગની બાબત આની અંદર આવી ગઈ, બરાબર. કાળના ફેરફાર, સર્વનામના નિયમો, ટુ બીનું કોષ્ટક, ટુ હેવનું કોષ્ટક, પ્લુરલ બહુવચનના જે નિયમો છે એ પણ આવી ગયા. 5 ટોપિક યાદ હોવા જોઈએ જે આપણે જોયા. હવે વધારે પ્રેક્ટિસ માટે તમને આ 3 પેરેગ્રાફ આપેલા છે, એ તમે જોજો, બરાબર. બિગિન લાઈક ધીસ કરીને આપેલું નથી, કારણ કે તમે સમજી શકો. ઉપર એક વસ્તુ કે વ્યક્તિની વાત થઈ છે તો નીચે પ્લુરલ જ કરવાનું છે. ઉપર આખી પ્લુરલની વાત થઈ છે, ઉપર બહુવચન છે તો ઉલટો ફેરફાર કરવાનો. નિયમ બધા ઉલટા. આર હોય તો ઇઝ, વી આર હોય તો આઈ એમ, ધે આર હોય તો હી ઇઝ કે સી ઇઝ. કોઈ પણ નામ આપેલું હોય એ પ્રમાણે વાક્યમાં આગળ પહેલી જ લાઈનમાં આપેલું હોય એવું બને ત્યારે વ્યક્તિવાચક નામ આપેલું જ હોય, પ્રોપર નાઉનની વાત થતી હોય, અને સર્વનામ પાછળ આપેલું હોય ધે આર, તો આગળ 2 વ્યક્તિના નામ હોય, એ પુરુષ જ હોય, તો આપણે ઇઝ કે સી ઇઝ કરી શકો જે નામ હોય એ પ્રમાણે. અને કાર્ડ જે છે એ જ રાખવાના છે, એ પણ ખાસ યાદ રાખવાનું. તો રિવર્સ ફેરફાર કરવા પડે. નિયમ બધા ઊંધા લાગવું પડે. એમઈએન હોય, પ્લુરલના જે નિયમો છે તે એમએન. ચિલ્ડ્રન હોય તો ચાઇલ્ડ, બોક્સિસ હોય તો બોક્સ, બેન્ચીસ હોય તો બેન્ચ. આર્ટિકલ પાછો લગાડવો પડે. પ્લુરલમાંથી સિંગ્યુલર કરી તો એક એન આર્ટિકલ જે કાઢ્યા હોય એ આપણે પાછો લગાડવો પડે. ઊંધો ફેરફાર બધો કરવો પડે.
તો આ પેરેગ્રાફ તમારે તમારી જાતે કરવાના છે પ્રેક્ટિસ માટે. તો આપણે અત્યારે આ ટોપિક એન્ડ કરીએ છીએ, ધ પ્લુરલ. થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ ધીસ વિડીયો.